અને વાત કરીશું હવે ક્ષત્રિય આંદોલનની। હાલ અમે ક્ષત્રિય આંદોલનને વિરામ આપી રહ્યા છે, પરંતુ અમારી આ લડત યથાવત જ રહેશે। આખરે આ જાહેરાત કરી છે ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ। ગોતા ખાતે પત્રકાર પરિષદમાં ચાવડાએ આંદોલન હાલ પૂરતો વિરામ આપ્યું હોવાની વાત કરી છે। આ સાથે જ હુંકાર ભર્યો હતો કે જો સમિતિના સભ્યોને ખોટી રીતે હેરાન કરાશે તો આક્રમકતાથી જવાબ આપવામાં આવશે। અમે આ આંદોલન છે એને વિરામ આપીએ છીએ। અત્યારે મને ઘણા બધા મિત્રોએ પૂછ્યું કે આંદોલન પૂરું થઈ ગયું? ના, જેમ કોઈ કથા હોય, ભાગવત કથા હોય અને પછી કથાકાર એમ કે 7 દિવસ પછી કે આજે કથાને વિરામ આપીએ છીએ, એમ આ આંદોલનને અમે અત્યારે વિરામ આપીએ છીએ। કોઈ સમાજ એવું ના કહી શકે કે આના બધા પ્રશ્નો પતી ગયા। તો રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સહિત અન્ય સમાજે 80% મતદાન કર્યું હોવાનો દાવો પણ ક્ષત્રિય સંકલન સમિતિએ કર્યો છે। કરણસિંહે દાવો કર્યો હતો કે ક્ષત્રિય સમાજે ભાજપને નુકસાન કરવા માટે 45 ડિગ્રી તાપમાનમાં પણ લડત આપી હતી। તેઓએ હુંકાર કર્યો છે કે ચૂંટણીના પરિણામોની અમારા આંદોલન પર કોઈ અસર નહીં થાય। એટલે અમે તો રૂપાલાજી નહીં, અમે તો તમામ બેઠક ઉપર ભાજપને ડેમેજ કરવા માટે સંગઠિત થઈ અને મજબૂત શક્તિથી ક્ષત્રિય સમાજે 45 ડિગ્રીમાં સહયોગી સમાજો સાથે 80% મતદાન કર્યું છે। એટલે રિઝલ્ટ જે પણ આવે, અમે નથી કહેતા શું રિઝલ્ટ આવશે। રૂપાલા હારે, રૂપાલા જીતે એ 2 નંબરની વસ્તુ છે। હા, અમે રૂપાલા હારે એના માટેના તમામ પ્રયત્નો કરેલા છે।